चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगितमा अर्हंता लोगितमा सिद्धा लोगितमा साहो लोगितमा केवली पनत्तो धमो लोगितमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर के करे ते सकल कर्म नवाणे अंत मोक्ष तना सुखरे अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण त्या अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांचित फल નમોકાર મંત્ર ભણીએ છીએ કે જ્યાં ધ્યાન ધરીએ છીએ તો નવનવકાર ભણીએ એ વખતે ખરેખર તો એમ વિચાર કરવો જોઈએ કે ભગવાનનું સ્વરૂપ કેવું હતું ને એને હું નમસ્કાર કરું છું. પણ નવનવકાર ભણતા કે 9-45 ભણતા એકાદ વખત એવો ખ્યાલ આવતો હોય છે, બાકી તો 44 એમને એમ જ જાય. શબ્દ બોલી જાય પણ શું ભાવથી ભગવાન નમો હરિંતણ ભગવાનને નમસ્કાર કરું, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું એમ. પણ ભગવાન કોણ ને સિદ્ધ ભગવાન દરેક વખતે આવવું જોઈએ એમ નહીં, પણ પોતે એનું વિચારથી સમજવું જોઈએ કે ભગવાન કોને કહેવાય. સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન કે સાધના કરે તે સાધુ, આચાર્ય 6ઠે-7મે ગુણસ્થાને ઝૂલતા હોય છે, મુનિરાજ, એ બધું સિદ્ધ ભગવાન પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનું સ્વરૂપ તો સમજવું જોઈએ. દરેક વખતે બધા વિચારો આવે એમ નહીં, પણ એનું સ્વરૂપ પોતે સમજણમાં તો લેવું જોઈએ ને, તો એને સહજ પણ એમ ખ્યાલ આવે. નમો હરિંતણમ નમો સિદ્ધાણમ એટલે ભગવાન કેવા છે એ જેને સહજ ખ્યાલમાં જ આવે કે ભગવાન આવા હોય એમ પોતે વિચારથી સમજો હોય તો ઓઘે ઓઘે સમજો ને વિચારપૂર્વક સમજે કે ભગવાન કોને કહેવાય. દરેક વખતે વિચાર કર્યા કરે બોલતી વખતે એમ નહીં, પણ એનું સ્વરૂપ તો પોતે વિચારી લેવું જોઈએ. તો એનો ઉતાવળે એકદમ બોલી જાય, પણ સ્વરૂપ તો પોતે ખ્યાલમાં લેવું જોઈએ. દરેક વખતે વિચાર કર્યા કરે એવું એક રાગ દ્વેષ કઈ પૂર્ણ સ્વરૂપ અંદર સ્વરૂપમાં જામી ગયા છે, સહજ સ્વરૂપમાં લોકાલોકને જાણવા જતા સહજ જણાઈ જાય છે. એવી કોઈ જ્ઞાનની કોઈ અપૂર્વ શક્તિ, આત્માની અપૂર્વ શક્તિ પ્રગટ થાય. ભગવાનનું સ્વરૂપ પોતે વિચારીને જાણે તો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, ચારિત્ર, અનંત ભગવાનની પ્રગટ સ્વરૂપ એવું ભગવાનનું સ્વરૂપ એવું આત્માનું સ્વરૂપ છે. અને સિદ્ધ ભગવાન તો પૂરા થઈ ગયા. આચાર્ય ભગવાન તો સાધના તો 6ઠે-7મે ગુણસ્થાને ઝૂલતા હોય છે. એ બધા મુનિરાજ વસુ એ કાંઈ નથી, એક જાતની અંદર ભાવના છે, એક જાતના અંતરમાં એ જાતની પરિણતિ, એક જાતની જે અંદર લઢન થઈને અંદર જે ભાવના રહે છે પોતાની સંસ્કાર છે. વ્યવહારે સંબંધ કહેવાય. એમ કહેવાય કે પૂર્વના સંસ્કાર અને પુરુષાર્થ જલ્દી ઉપડે છે, વ્યવહાર સંબંધ કહેવાય. બાકી તો વર્તમાન પુરુષાર્થ કરે ત્યારે થાય છે. ઘણાને સંસ્કાર હોય તો પુરુષાર્થ તો વર્તમાન જ કરવો પડે છે. સંસ્કાર એ પુરુષાર્થ કરે ત્યારે સંસ્કારને કારણ કહેવાય છે. પૂર્વે જે કાંઈ સંસ્કાર નાખ્યા હોય એની યોગ્યતા પડી હોય પછી પોતે વર્તમાન પુરુષાર્થ કરે તો એને કારણ થાય, પુરુષાર્થ ન કરે તો કારણ થતું નથી. વર્તમાન પુરુષાર્થ તો નવો જ કરવાનો રહે છે. સંસ્કાર પાડતો નથી, સંસ્કાર એ પ્રકારે પાડે એમાં એને પુરુષાર્થથી જો પ્રાપ્ત થતો હોય સંસ્કાર એક એને પુરુષાર્થ ઉપડવાનું કારણ બને છે, એ લાભ છે. પણ એ કારણ ક્યારે કહેવાય કે કાર્ય આવે તો. યથાર્થ રીતે જો એ કારણ અંદર હોય તો કાર્ય આવે ને તો પુરુષાર્થ ઉપડે. પણ
એ કારણ યથાર્થ હોવું જોઈએ અંદર. યથાર્થ રીતે જો હોય તો પુરુષાર્થ ઉપડે એવો સંબંધ છે. હવે પુરુષાર્થ ઉપડે એ પુરુષાર્થ સ્વતંત્ર છે ને એ સંસ્કાર એ સ્વતંત્ર છે. પુરુષાર્થ ઉપડે તો એને કારણ કહેવાય. એને કારણ બને છે માટે તો સંસ્કાર ના કે એ કઈ પુરુષાર્થ ઉપાડી દેતું નથી. પોતે પુરુષાર્થ કરે તો એનું પાલન થાય છે. સંસ્કાર હવે જો બધા સંસ્કાર પડ્યા છે તો બીજા હવે આવોમાં ન કાર્ય થાય તો બીજા ભાવમાં પણ એમથી કાર્ય થાય એવું રહેશે નહીં. એ યથાર્થ કારણ હોય તો કાર્ય આવે જ છે. પછી કારણ કેવું એ પોતાને સમજવાનું છે. કારણ યથાર્થ હોય તો કાર્ય આવે જ, તો પુરુષાર્થ ઉપડશે જ એમ. કારણ તારું યથાર્થ હશે તો ભવિષ્ય પુરુષાર્થ ઉપડશે. પણ પુરુષાર્થ ઉપાડનારને એમ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું એમ. મારે સંસ્કાર હશે તો પુરુષાર્થ ઉપડશે એવી જો ભાવના રહે તો પુરુષાર્થ નથી ઉપડતો. પુરુષાર્થ ઉપાડનારને તો એમ જ હોવું જોઈએ કે હું પુરુષાર્થ કરું તો એને એવું કારણ બને છે. એ પુરુષાર્થ કરનારને તો એવી જ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ કરું, નહીં જે મને સંસ્કાર હશે તો એને મેળે ઉપડશે એવી ભાવના ન રહેવી જોઈએ. એનો સંસ્કાર યથાર્થ કારણ રૂપે નીવડે એને પુરુષાર્થ ઉપડે છે. એવો એક સંબંધ હોય છે. પણ પુરુષાર્થ કરનારને એમ ન હોવું જોઈએ કે મને સંસ્કાર હશે તો પુરુષાર્થ ઉપડશે. જો એવી ભાવના રહે તો પુરુષાર્થ ઉપડશે નહીં. ભાવના એવી રહેવી જોઈએ કે હું પુરુષાર્થ, હું પ્રયત્ન કરું, હું આમ કરું એમ પોતાની ભાવના રહે તો એ કારણ કાર્યનો સંબંધ થાય છે. પોતાને એવી ભાવના રહેવી જોઈએ. આત્મા મને હોય પછી સંસ્કાર તો લઈને જાજે ત્યારે એમ લાગે કેમ જાણે સંસ્કાર સાથે એક જાતો એવું લાગે. એક જાત નથી એમ. ઓલો બહુ પ્રયત્નમાં એને મૂંઝવણ થતી હોય, પ્રયત્ન થઈ શકતો ન હોય છે. પેલું તો એ કે તું પહોંચી જા ઠેઠ સુધી. એવો પ્રયત્ન તારો ઉપડતો હોય તો પ્રયત્ન તો કર, પણ ન થતું હોય તો તું સંસ્કાર તો ના. પણ સંસ્કાર એટલે એ કંઈ એમાં કાર્ય કંઈ એમાં સંસ્કાર પોતે જ પુરુષાર્થનું બધું કાર્ય એમાં સંસ્કારમાં આવી જતું નથી. એમ કે તું થોડું કર, ઓલું કરી જો શકે પ્રતિક્રમ ધ્યાનમય કરજે, ન બની શકે તો શ્રદ્ધા કરજે. એમ તારાથી જો બની શકે તો ઠેઠ સુધી ધ્યાન કરીને તું કેવળ જ્ઞાન સુધી મુનિ દશાને કેવળ જ્ઞાન પ્રગટાવજે. પણ ન બની શકે તો તું શ્રદ્ધા કરતા સમ્યક દર્શન પ્રાપ્ત કર. વળી સમ્યક દર્શન સુધી ન પહોંચી શકાય તો એની રુચિ ભાવનાને સંસ્કાર કરજે. પણ કરવાનું ધ્યેય તો પોતાનો પ્રયત્ન ઉપડે તો પૂરું કરવાનું. આચાર્ય એમ કે તારા બની શકે તો પૂરું કરજે, ન બની શકે અને તને મૂંઝવણ થતી હોય તો તું આટલું તો કરજે. તો છેવટે તું અંદર બીજ તો એવા રોપજે રુચિના કે જે રુચિ તને કારણ રૂપે નીવડે એવી રુચિ તો નાખજે. ન બની શકે તો એમાં રુચિમાં કઈ બધું આવી જતું નથી. તો તારી એવી અંદર ઊંડી ભાવના હશે તો ભવિષ્ય તને પછી એવી ભાવના અંદરથી ઉપડશે અને તને પુરુષાર્થ બનવાનું. પણ ન્યાય તને પાછું એમ જ થવું જોઈએ કે હું પુરુષાર્થ કરું. અહીંયા એમ જ થાય કે ભાવના ઉપડે તો પુરુષાર્થ કરું, અંદર જાઉં એમ. પણ ના એટલે અત્યારે એ ન થતું હોય તો અભ્યાસ કરજે, એની દ્રઢતા કરજે, વારંવાર એનું બોલન કરજે. હું નાયક છું, હું આ નથી, આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે. એ વારંવાર એને તું દ્રઢ કરજે. તો એ દ્રઢતા તારી હશે તો એને તને ભવિષ્ય પાછા એ દ્રઢતા એ અંદર હશે તો તને અંદર સ્ફૂરી આવશે તો તને પુરુષાર્થ થવાનું કારણ બનશે. એમાં બધું આવી નથી જતું. નિમિત્ત તરીકે સંસ્થાને લેવાય, નિમિત્ત તરીકે લેવાય. સંસ્થાને નિરર્થક કરનારું છે એ અપેક્ષા જુદી છે. બધા નિરર્થક કરનારું છે.
સંસ્કાર સાર્થક કરે. દ્રવ્ય અપેક્ષા એ સંસ્કાર નિરર્થક છે. વસ્તુમાં એ નથી. મૂળ સ્વભાવ પર્યાયની વાત છે. પર્યાય પલટી જાય પણ તો એ વ્યવહાર એટલે કાંઈ નથી એવું નથી. પુરુષાર્થે કામ કરે તો એના સંસ્કારને કહેવાય નિમિત્ત છે. હા, એના ઉપર તો નજર રાખે પુરુષાર્થ સંસ્કારની હાર. તો સ્વભાવ ઉપર જોડે તો સંસ્કારની કોઈ જરૂર નથી. ભરત રાજાના પુત્રોને ક્યાં સંસ્કાર હતા? નિગોદમાંથી નીકળીને તરત પછી ઓલા મમૂલા થાય છે ને પછી આ મનુષ્ય થઈને તરત થઈને સંસ્કાર ક્યાં હતા? તારો સ્વભાવ સંસ્કાર, તારો આત્મ સ્વભાવ છે જ્ઞાયક, એ તારા સંસ્કાર છે, તારો સ્વભાવ છે. તું જ્ઞાન, તારો સ્વભાવ જ જ્ઞાયક રૂપે રહેવાનું છે. તો એ જ્ઞાન સ્વભાવી છો, એ તારું જ્ઞાન સ્વભાવ જ તને તારી પરિણતિ તરફ, તને જો અંતરમાંથી એવું થશે તો તારો જ્ઞાન સ્વભાવ જે છે એ સ્વભાવ જ સંસ્કાર રૂપ છે. તું ચેતનતાથી ભરેલો છો, કાંઈ જડ તારો સ્વભાવ નથી. ચેતન તરફ તારી પરિણતિ, ચેતન ડ્રાઈવ છે એ તારી પરિણતિ એને તારા તરફ ખેંચશે. તારો સ્વભાવ દ્રવ્ય જ એ પર્યાયને પ્રગટ થવાનું કારણ છે. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એ તારી પર્યાય યથાર્થ સમ્યક રૂપે પરિણમી જશે. તારો સ્વભાવ જ સમ્યક રૂપ છે, યથાર્થ જ્ઞાન સ્વભાવ છે. એ સ્વભાવ જ એનું કારણ બને. સીધી રીતે દ્રવ્ય જ એનું કારણ થાય છે. થોડી સંસ્કાર એ એક પરિણતિ છે. એ પરિણતિ એનું કારણ થાય એ વ્યવહાર છે. દ્રવ્ય જ એનું મૂળ, દ્રવ્ય જ કારણ છે. એ તો નિશ્ચયથી મૂળ સ્વભાવ તારો નાયક જ છે. એ સ્વભાવ જ એનું કારણ થાય છે. એ નિગોદમાંથી નીકળે એનો સ્વભાવ છે. એ સ્વભાવ નથી અને હું તો ચૈતન છું, આ હું નથી. બસ એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં પરિણતિ પલટાઈ જાય છે. ત્યાં સંસ્કાર પહેલેથી દ્રઢ કરવા પડ્યા કે હું નાયક છું ને અભ્યાસ કરવો પડ્યો એમ કંઈ થયું. બધો અભ્યાસ એક સાથે જ થઈ ગયો કે હું નાયક જ છું એમ એકદમ દ્રઢતા આવી ગઈ. જલ્દી તો અંતર્મૃતમાં થઈ ગયું. અને ઓલો એને સંસ્કાર એટલે એને વારંવાર વાર લાગી. મંદ પુરુષાર્થને લઈને વાર લાગી કે હું નાયક છું એમ પરિણતિ દ્રઢ થઈ નહીં સહજ રૂપે. એટલે વારંવાર ઝાઝો કાળ અભ્યાસ કર્યો એટલે એ સંસ્કાર કહેવાના. અને અભ્યાસ કરવાનું કંઈ રહ્યું જ નહીં. તરત એકદમ પુરુષાર્થ કર્યો તો એકદમ થઈ કે સંસ્કાર વચ્ચે લાવવાની જરૂર જ ન પડે. મૂળ સ્વભાવ, નાયક સ્વભાવ, તે જ પોતાનો સ્વભાવ તે જ કારણરૂપ થાય છે. પછી પરિણતિના સંસ્કાર કરવાનો વચ્ચે કંઈ એને કાળ જ નથી. પુરુષાર્થ જેનો તીવ્ર ઉપડે એને કંઈ સંસ્કારની વચ્ચે કંઈ જરૂર હોતી જ નથી. દ્રવ્ય જ એનું કારણ થાય છે. એ અપેક્ષા એ સ્વભાવ સંસ્થાને નિરર્થક દ્રવ્ય સંસ્કારને નિરર્થક કરનારું છે. આજે વિદ્યાદર્શનની છે તો તમારી જુદી વાત નહીં સમજાય. સંસ્કાર ના કઈ પુરુષાર્થ દ્રવ્ય કારણ બને ને એકદમ અંતરમાં જાય છે. નિગુણમાંથી નીકળીને પછી આ મનુષ્ય થઈને તરત હું નાયક સ્વભાવ જ છું એમ અંદર કેટલાય અંતર્મુખમાં પામી જાય છે. ત્યાં વચ્ચે સંસ્કારની કઈ જરૂર જ રહેતી નથી. એવું કામ કેવી રીતે થાય જલ્દી? હે એવું જલ્દી કામ થાય એવું કોઈ રસ્તો દેખાડે તો કામ આવે? પોતે જલ્દી પુરુષાર્થ કરે તો જલ્દી થઈ જાય. એમ ધીરે ધીરે અભ્યાસ કર્યા કરે હું નાયક છું એના કરતાં હું નાયક જ છું એમ એકદમ દ્રઢતાથી પોતે જોડતું પોતે વિભાવથી એકદમ છૂટીને જાય તો જલ્દી થાય. પુરુષાર્થ ધીરે ધીરે કરે એટલે એમાં સંસ્કાર વચ્ચે આવે છે. જલ્દી કરે તો સંસ્કાર વચ્ચે આવતા જ નથી. પુરુષાર્થ અભ્યાસ કરે એટલે સંસ્કાર થયા. જલ્દી કર્યો એકદમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈને થઈ ગયું. કમર કસીને તૈયાર થયા છે પ્રવચન સામે ચાલને એમ પોતે તૈયાર થઈને અંતરમાં જાય તો એકદમ થઈ જાય. અમે કમર કસી છે. હા કમર કસી એક વાર વિશ્વાસ લાવી દે હું ગ્રાહક વિશ્વાસ લાવી દે તો લાંબો કાઢ જોઈને એકદમ દ્રઢતા થાય. જેવું વિશ્વાસ રૂપે પરિણતિ એકદમ દ્રઢ થઈ જાય હું નાયક જ છું. એ વિશ્વાસ છે એવી જ પરિણતિ હું નાયક જ છું. એમની દ્રઢતા થઈ તેને મેં મોહ ગ્રંથિને હણી નાખી છે એકદમ અંતરમાં તરત થઈ જાય. મોહ ગ્રંથિ હણી સમ્યક દર્શન પામીને કેટલાય ચોથા કાળમાં અંતરમાં લીનતા તરત કરી નાખે.
તો એકદમ સમ્યક દર્શનનું પાછું કાર્ય લીનતા રૂપે એકદમ આવી જાય, જે જલ્દી કરે છે એને કે વિભાવના સંસ્કાર આવે છે ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકને વિભાવના સંસ્કાર આવે છે, એમાં સ્વભાવ તરફની રુચિના સંસ્કારો એ પણ એને પૂર્વમાં આવે છે, પણ એ પુરુષાર્થ કરે ત્યારે એને કારણ રૂપ કહેવાય ઘરે નથી પુરુષાર્થ કરે એને ઉપયોગી કહેવાય, ન કરે એને સંસ્કાર પુરુષાર્થ તીવ્ર થઈને દ્રવ ઉપર દ્રષ્ટિ ગઈ તો સંસ્કારની કંઈ પ્રયોજન, અભ્યાસ કર્યા કરે તો વચ્ચે સંસ્કાર આવે છે. એવું કહું કેટલાક જીવો એવી રીતે અભ્યાસ કરતા કરતા એકદમ અંતર્મૃતમાં થઈ જાય એવા કોક હોય છે, બાકી અભ્યાસ કરતા કરતા એમાં ચોથા કાળની અંદર જલ્દી થઈ જાય એવા ઘણા હોય, પણ તોય અંતર્મૃતમાં થઈ જાય એવા તો કોક હોય છે. અભ્યાસ કરતા કરતા ઘણા પાયો ખોદતા નિદાન નીકળી જાય એવું તો કોકને થાય, બાકી એને મહેનત કરતા કરતા થાય. એમાં તો પંચમ કાળ છે. પૂર્ણતા પ્રગટ કરજો, ખરેખર તો તને પહેલું તો એ શીખી એ ના થાય તો શ્રદ્ધા પ્રગટ કરે, શ્રદ્ધા જો પૂર્ણ કરી શકતો સંસ્કાર તો ઊંડા પાડીને ગયા સંસ્કાર તો પાડીને ઉપદેશને એવી શૈલી પેલા કોઈ સાંભળાવે ને મુનિ પણ એનો ઉપદેશ આપે છે કે મુનિ, પછી મુનિ ન થઈ શકે પછી શ્રાવકનો ઉપદેશ આપે છે. પેલા એ પછી શક્તિ ન હોય તો શ્રાવક ન હોય, તો સમ્યક દર્શન પૂર્વક શ્રાવક. આ પંચમ કાળ છે, એ સમ્યક દર્શન સુધી પરિણતિ પ્રગટ કરવાનો એટલો પુરુષાર્થ ન હોય તો એના રુચિના સંસ્કાર આવે છે. કંઈક યથાર્થ રુચિ કે આત્મા જ્ઞાયક છે, આ બધું જુદું છે. ઓલું તો શુભ ભાવમાં ક્રિયામાં એમાં જરા શુભ ભાવ થાય મેં ધર્મ માની લીધો, એ તો એની શ્રદ્ધા ખોટી અને બધું એનું આવું બધું ખોટું છે, સંસ્કારે ખોટા, હા એ બધું ખોટું છે. અસરના સંસ્કારે ધર્મ બીજી રીતે માને ધર્મ થાય કોક કરી દેશે એવું માને, એવી કંઈક અત્યારે બધા એવા ભ્રમણાઓ હોય છે. આ ગુરુદેવને પ્રતાપે એ બધી ભ્રમણા દૂર થઈ છે. કેટલાય ગુરુદેવે બધા ઉપદેશ આપ્યા, ભગવાન કરી દેશે, કઈ મંદિરમાં જાય તો થાય, આમ કરી તો થાય, એવી બધી ભ્રમણા. ગુરુદેવે કે દરેક દ્રષ્ટ સ્વતંત્ર તું કરતો થશે. પછી શુભ ભાવ આવે દેવગુરુ શાસ્ત્ર તરફના, એ ભક્તિ આવે એ જુદી વાત છે, પણ કરવાનું તારે છે. ભગવતી